કામ સુવિધાનું કે દુવિધાનું જનતાની સુવિધા માટે સરકાર અને તંત્ર વિકાસનું કરે છે, પરંતુ વિકાસનું એ કામ પંચવર્ષીય યોજના બની જતા જનતા હેરાન પરેશાન થઈ જાય છે। જે કામ 1 વર્ષમાં પૂરું થવું જોઈએ તે કામ 3-4 વર્ષમાં પણ પૂર્ણ થતું નથી। ગોકળ ગતિથી ચાલતા આ કામથી સુવિધા તો દૂર પરંતુ દુવિધા જ લોકોને મળે છે। આવું જ કંઈક ભાવનગર વાસીઓ હાલ અનુભવી રહ્યા છે। શું પડી રહી છે મહાનગરના લોકોને દુવિધા, આવું જોઈએ, જાણીએ, સમજીએ। વિકાસના કામમાં ગોકળ ગતિ કેમ કોઈ કામ સમયસર પૂરું થતું નથી? કેમ વિકાસનું કામ પંચવર્ષીય યોજના બની જાય છે? વિકાસનું કામ કરવામાં કોઈ સમય મર્યાદા નથી હોતી? જુઓ આ દ્રશ્યો। ભાવનગર શિવાજી સર્કલથી ભરતનગર જવાના માર્ગ પર ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ડ્રેનેજની લાઈનો નાખવા માટે જ્યાં જુઓ ત્યાં રોડ ખોદી નાખવામાં આવ્યો છે। કામ પણ એટલું મંદ ગતિએ ચાલી રહ્યું છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। એમાં એવું છે કે આ રોડ પર જે કામ થાય છે બધા સારા જ કામ થાય છે। ડ્રેનેજનું કામ કર્યું, સારું જ કામ કર્યું છે, પણ એની પાછળ અત્યારે એવું છે ડ્રેનેજનું કામ પૂરું કર્યા પછી પાઇપ નખાઈ ગયા પછી રોડનું કામ જો ફટાફટ કરી લીધું હોત તો અત્યારે આ પબ્લિકને જે ઇસ્યુ થાય છે ઇસ્યુ થાત નહીં। આ ડ્રેનેજના લાઇનમાં લાઇન નખાઈ ગયા, પાઇપ નખાઈ ગયા, 1-1.5 મહિના પછી સદંતર કામ બંધ થઈ ગયું છે। વન વે રસ્તો ચાલુ છે, એક રસ્તો જ બંધ છે, એક રસ્તો ચાલુ છે, એટલે આમે સામે એક્સિડન્ટ્સના ચાન્સ વધી જાય છે। અને બીજું કે માણસોને હાલવા ચાલવામાં તકલીફ પડે છે, ટ્રાફિક જામ થાય એટલે બધાને આવું જવું। મંદ ગતિએ ચાલતા વિકાસના કામથી લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। 4 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામમાં ખૂબ જ ઢીલાશ જોવા મળી રહી છે। ખાડા ખોદ્યા હોવાને કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે। રોડ પર ખાડા પડી ગયા છે, તેના કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ છે। વિકાસના કામમાં ઝડપ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। આમાં રોડની કામગીરી તો બહુ ધીમી ચાલે છે, પણ રોડની કામગીરી ઝડપી ચાલે એવી આપણે ભાવનગર મ્યુનિસિપાલિટીની માંગ છે। પણ વિકાસનું કામ કરે છે એ બહુ સારું કામ છે, પણ એ ધીમી ગતિએ કરે છે। બહુ એટલે બહુ તકલીફ પડે છે રોડની કામગીરીમાં, કારણ કે વન વે છે, રોડમાં ધૂળ એટલી ઉડે છે, આપણે મોઢે રૂમાલ બાંધીને જ નીકળવું પડે છે મોસ્ટ ઓફ તો। ને શરદી ઉધરસ ને બધા વધારે રોગનું એનું વધારે કારણ છે આમાં, ને બહુ માણસોને ઘણી તકલીફ પડે છે। રોજે રોજની તમારે ધૂળ ઘર સાફ જ કરવું પડે, રોજે રોજ આટલી ધૂળ ઉડે છે ને મોઢે રૂમાલ બાંધવો જ પડે કમ્પલસરી। તો ગોકળ ગતિના આ કામ મામલે વિપક્ષે સત્તા પક્ષ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસનું માનવું છે કે ભાવનગરના શાસકો કોન્ટ્રાક્ટર્સ પાસેથી નબળું કામ લેવા માટે જાણીતા છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મિલીભગતને કારણે કોઈ કામ પૂર્ણ સમયમાં થતું નથી। એવું માનું ભાવનગરના આ શાસકો, અધિકારી અને કોન્ટ્રાક્ટરના કારણે ભાવનગરના લોકો હેરાન પરેશાન થઈ ગયા। કોઈ પણ કામ સમય મર્યાદા નથી, અને ખાસ કરીને હું એવું માનું છું શિવાજી સર્કલથી લઈ ભરતનગરનો જે રોડ છે એ 2 મહિનાથી તો ખોદેલો પડ્યો છે। સ્થાનિક લોકોને શું સમજવું, પણ લોકો હેરાનગતિ પરેશાની સહન કરી લે છે। પણ ભાવનગરમાં આ શાસકો, અધિકારી, કોન્ટ્રાક્ટર તો હું એવું માનું છું લોકોને હેરાન કરવામાં કોઈ બાકી નથી રાખ્યું। હું એટલા માટે કહું છું કે બધા ભેગા થઈને ખીચામાં પૈસા નાખે છે લોકોના, ભ્રષ્ટાચાર કર્યો એટલે કોન્ટ્રાક્ટર ઉપર કાંઈ પગલાં લેતા નથી।